કેમ છો મિત્રો? આજે ફરી એકવાર એક અમારા જૂના દર્દીની વાર્તા લઈને આવ્યો છું તમારી પાસે. ઘણી વખત ખૂબ જ કોમ્પ્લિકેટેડ કેસીસ કે અઘરા ડિઝીઝીસમાં ખૂબ જ સરળતાથી ધારેલું પરિણામ મળી જતું હોય છે, અને અમુક વખતે ખૂબ જ સરળ લાગતા રોગમાં ખૂબ જ મહેનત બાદ પણ ધારેલું પરિણામ નથી મળતું. આવા બંને તરફના કિસ્સા અમે અમારી પ્રેક્ટિકલ લાઈફમાં જોઈએ છીએ. ઘણી વખત વિચાર આવે આવું કેમ થતું હશે. આટલા વર્ષોના જુદા જુદા સરળ તથા અઘરા રોગ અને કેસીસ જોયા પછી મારું એવું માનવું છે કે મનોબળ એ એક એવું બળ છે કે જે દર્દીની રિકવરીમાં ખૂબ જ મહત્ત્વનું છે. કદાચ એમ કહી શકાય કે સૌથી મહત્ત્વનું પરિબળ એ દર્દીનો વિલ પાવર અથવા એનું મનોબળ છે. અમે જ્યારે દર્દી સાથે રોગ વિશે વાતચીત કરતા હોઈએ ત્યારે ડૉક્ટર તરીકે અમારું પહેલું કામ એ હોય કે જે દર્દીનો વિશ્વાસ સંપાદન કરવો. આ દર્દીનો વિશ્વાસ સંપાદન કરીએ એટલે અડધી અમારી લડત અમે જીતી ગયા. અને જ્યારે એ દર્દીને તમારા પર એટલો વિશ્વાસ આવી જાય કે તેનો વિલ પાવર અથવા એનું મનોબળ પણ એટલું વધી જાય કે આ ડૉક્ટર પાસે સારવાર લેશું તો અમે સારા થઈ જ જશું, તો ઓલમોસ્ટ 90% ઓફ ધ બેટલ અમે જીતી ગયા તેવું અમને લાગે. આની વિશે જ તમને એક વાત કહું. લગભગ 15 વર્ષ પહેલાં, કદાચ અત્યાર સુધીનું મારું સૌથી વડીલ દર્દી આ જ હશે. 104 વર્ષના માજી પડી ગયા અને એને થાપાનું ફ્રેક્ચર થયું હતું. હવે આ માજીના ગ્રાન્ડસન એ અમારા ઘણા લાંબા સમયથી મિત્ર છે. એ માજીના ગ્રાન્ડસનને કિડની ફેલ થયેલી છે, અને એ જ અરસામાં તેમનું કિડનીનું મેચિંગ કર્યું તો એમના વાઈફની કિડની એમને મેચ થઈ હતી. તેમનું જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્લાન કર્યું હતું તેના આગલા દિવસે જ આ માજી પડી ગયા. હવે માજીના દીકરા અને ગ્રાન્ડસન તથા તેનું આખું ફેમિલી ત્યારે અમદાવાદ હતું, કેમ કે બીજા દિવસે એમના ગ્રાન્ડસનનું કિડની ટ્રાન્સપ્લાન્ટ હતું. માજી પડી ગયા, તેથી માજીના દીકરા, ગ્રાન્ડસન અને અન્ય ફેમિલી મેમ્બર ન હોય તેમના મિત્ર સર્કલ માજીને મારી પાસે લઈને આવ્યા. 104 વર્ષના માજી એક્સરે કર્યો, થાપાનું હાડકું ભાંગી ગયું હતું, ઓપરેશન સિવાય અન્ય કોઈ વિકલ્પ હતો નહીં. હવે જ્યારે 100 વર્ષની આજુબાજુના દર્દીને પડી જવાથી થાપાનું ફ્રેક્ચર થાય ત્યારે મોટાભાગે દર્દી તો ઢીલું પડી જ જાય, પરંતુ તેના સગાઓ પણ વિશ્વાસ ગુમાવી બેઠા હોય છે કે આ દર્દી ફરીથી ચાલતું થશે, કે આ સર્જરી ખમી શકશે, સર્જરી દરમિયાન દર્દીને કંઈ થઈ તો નહીં જાય ને. માજીના સાથે આવેલા જે તેમના દીકરાના મિત્રો હતા તેની સાથે આ વિશે ચર્ચા કરી. માજીના ગ્રાન્ડસન અમારા મિત્ર જ હતા. તેમની સાથે ફોન ઉપર વાત થઈ. તેણે કહ્યું મને કે સાહેબ, મારું આવતીકાલે કિડની ટ્રાન્સપ્લાન્ટ છે, એટલે અમારા ઘરમાંથી કોઈ પણ ત્યાં આવી શકે તેમ નથી, પરંતુ તમે માજીને તમારા દાદી તરીકે ગણી અને જે યોગ્ય લાગે તે સારવાર કરો. મેં તમને ફોનમાં સમજાવ્યું કે ખરેખર આ 104 વર્ષના માજીના અન્ય બોડીની સિસ્ટમ પણ થોડી એજ રિલેટેડ નબળી પડી હોય અને તેમાં ઓપરેશન તથા એનેસ્થેશિયા થોડું જોખમી હોય થઈ શકે. આ એનેસ્થેશિયા દરમિયાન કે ઓપરેશન પછીની રિકવરીમાં કદાચ અમુક કોમ્પ્લિકેશન્સ થઈ શકે, પરંતુ તે મારા મિત્રોએ મને કહ્યું, મને કે સાહેબ, માજીને તમને જે યોગ્ય લાગે સારવાર કરો, જે પણ કંઈ થાય તમે ચિંતા ના કરતા. 2 દિવસ પછી મારા પપ્પા, મારા મમ્મી ત્યાં તમારી પાસે આવી જશે. આટલો વિશ્વાસ જ્યારે દર્દીના સગાઓને ડૉક્ટર પર હોય એટલે ડૉક્ટરની જવાબદારી ડબલ થઈ જાય. માજીને મળવા ગયો હું, માજી સાથે વાત કરી. 104 વર્ષના માજી, લગભગ 50 કિલો આજુબાજુનું વેઇટ હશે એમનું, પરંતુ ખૂબ જ પોઝિટિવ પર્સનાલિટી. હા, સાંભળવામાં થોડું ઊંચું સંભળાતું હતું, થોડી એજ રિલેટેડ બહેરાશ આવી ગઈ હતી, તેથી થોડા ઊંચા અવાજે મેં માજીને સમજાવ્યું કે તેમને સારવારમાં ઓપરેશનની જરૂર છે.
થાપાનું ફ્રેક્ચર થઈ ગયું છે અને બધું સમૂહ સૂત્રું પાર પડી ગયું અને જો એ વ્યવસ્થિત ખોરાક લે તો લગભગ 1.5-2 મહિનામાં એ ફરીથી ચાલતા થઈ જશે. માજીના મોઢા ઉપર હાસ્ય હતું. તેના મોઢા ઉપર મને સહેજ પણ ચિંતાનો ભાવ જોવા ના મળ્યો. માજીએ મને એટલું જ કીધું. મને કહે, સાહેબ, મારા ઘરની સામે મંદિર છે, 2 મહિના હું ચાલીને મંદિરે જઈ શકીશ? આ સાંભળીને મને પણ ઘડીક વિચાર આવી ગયો કે માજીને એવું મગજમાં સહેજ પણ નથી કે આ સર્જરી કેટલી કોમ્પ્લિકેટેડ હશે કે મને શું કોમ્પ્લિકેશન્સ થશે. બસ એ 1.5-2 મહિના પછી પોતાની રિકવરી વિશે જ વિચારી રહ્યા છે. અને ત્યારે જ એમ લાગ્યું કે આ માજીનો વિલ પાવર અથવા તો આપણે જે ગુજરાતીમાં મનોબળ કહીએ એટલું સ્ટ્રોંગ છે. અને જ્યારે દર્દીનો વિલ પાવર સ્ટ્રોંગ હોય ત્યારે અમે જોયું છે કે અમને એમાં રિઝલ્ટ અમને ખૂબ જ સરળતાથી અને સારું મળી રહે છે. 104 વર્ષના માજીના રિપોર્ટ કરાવ્યા. બ્લડ રિપોર્ટમાં લગભગ બધું નોર્મલ હતું. બાની સર્જરી કરી, 2 દિવસ હોસ્પિટલમાં રાખ્યા, 2 દિવસ પછી ડિસ્ચાર્જ કર્યા. ઘરે ગયા પછી પોસ્ટ ઓપરેટિવ ફેઝ એકદમ અનઇવેન્ટફુલ રહ્યો. લગભગ 12 દિવસે એમના ટાંકા તૂટી ગયા. મીનવાઇલ અમારા મિત્રના કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી તેમના ફાધર ફ્રી થયા એટલે મને વચ્ચે મળવા આવ્યા હતા. મને કે, સાહેબ, બાનું શું ધ્યાન રાખવું? તેમને ખાવા પીવાનું તથા ઓપરેશન પછીની તાકેદારી વિશે સમજાવ્યું. લગભગ 1.5 મહિના પછી એમને ફરીથી મેં બોલાવ્યા. 1.5 મહિને જ્યારે બાને લઈને એમના સગા આવ્યા અને એક્સરે કર્યું તો લગભગ 70-80% જેવું હાડકું જોડાઈ ગયું હતું. હવે માજીનું વજન ફક્ત 50 કિલો હતું એટલે વજનમાં પણ બા હલકા હતા. લગભગ 2 મહિના પછીના એક્સરે પછી બાને ઊભા કરી અને વોકરના ટેકે, ઘોડીના ટેકે ચલાવ્યા. અને ટુ માય અટર સરપ્રાઈઝ અને ઈશ્વરની કૃપાથી બા ઘોડીના ટેકે ટેકે ચાલવા માંડ્યા, સહેજ પણ દુખાવા વગર. બા તો ખુશ થઈ જ ગયા પણ તેના સગા પણ ખુશ થઈ ગયા કે અરે વાહ સાહેબ, 104 વર્ષના દર્દીનું ઓપરેશન થયા પછી 2 મહિનામાં ચાલતા થયા હોય તેવું અમે ભાગ્યે જ જોયું છે. અગેન એ લોકોને બેસાડીને મેં સમજાવ્યું. મેં કીધું આમાં ઘણા બધા ફેક્ટર્સ ભાગ ભજવતા હોય છે. જ્યારે દર્દી તથા દર્દીના સગાઓનો ડૉક્ટર પરનો વિશ્વાસ, દર્દીનું મનોબળ, ડૉક્ટરની મહેનત અને ઈશ્વરની કૃપા, આ બધું જ ભેગું થાય અને બધાનો પોઝિટિવ રિસ્પોન્સ આપણને મળે ત્યારે આ રીતના રિઝલ્ટ આપણને મળતા હોય છે. આ માજી 104 વર્ષના હતા ત્યારે ઓપરેશન કર્યું હતું. એ બીજા 4 વર્ષ જીવ્યા. 108 વર્ષે તેમનું અવસાન થયું. પરંતુ આ 4 વર્ષમાં માજી રોજ સવારે તેમના ઘરની સામે જે મંદિર હતું ત્યાં દર્શન કરવા જતા, આરતીમાં બેસતા અને પાછા આવતા. ઘણી વખત આવા કિસ્સાઓ ડૉક્ટર તરીકે અમને એમ વિચારતા કરી દે છે કે 104 વર્ષના માજીનું ઓપરેશન કરી અને જોખમ લેવું તે ડૉક્ટર માટે, દર્દી માટે તથા દર્દીના સગા માટે કેટલું વ્યાજબી હોઈ શકે. પરંતુ આવા કિસ્સાઓ એ ચોક્કસ બતાવે છે કે ડૉક્ટર તરીકે અમે દર્દીનું જીવન લાંબુ નથી કરી શકતા, પરંતુ દર્દીના બચેલા આયુષ્યમાં જીવન ચોક્કસ પૂરી શકીએ છીએ જો દર્દીને મોબાઈલ કરી શકીએ તો.